આ છે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું એકમ કસોટી ડિસેમ્બર 2025નું પેપર. એમાં હું આપને ઝડપથી જ ક્વેશ્ચન આન્સર તરફ લઈ જાઉં, પણ શિક્ષકનું માર્ગદર્શન મેળવવાનું ભૂલતા નહીં. આ બધા ક્વેશ્ચન આઈએમપી છે. બીજું, બોર્ડમાં પૂછાય એવા પ્રશ્ન છે, એટલે આને ક્યારેય નિગ્લેક્ટ ના કરતા. ધ્યાનથી વ્યવસ્થિત રીતે આન્સરને સમજી લેજો. પછી ફંક્શન આપ્યા છે, એના રિલેટેડ આન્સર્સ છે. સેક્શન બીમાં જેમ આપણે દર વખતે ક્વેશ્ચન આન્સર ફકરામાંથી પૂછવામાં આવતા હોય છે, કોમ્પ્રિહેન્શન, આના આન્સર્સ તમારે શોધવાના રહેશે. પર્ટિક્યુલર કોઈ ક્વેશ્ચનનો આન્સર ન ખબર પડતી હોય તો કમેન્ટ બોક્સમાં લખવાનું. તેના માટે આપણે ફરીથી વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડીશું. બટ ઇટ લુક્સ સો બેડ કે આપણે થોડી પણ મહેનત ના કરીએ. અને મને લાગે તમારા આજુબાજુ કોઈ પણ એવું નથી કે આપણી સ્કૂલમાં શિક્ષક ન હોય તો આપણે બેસી રહેવાનું. આપણે બને તો કોઈ પણ શિક્ષકનું માર્ગદર્શન તમે લો ને. હું નથી માનતી કે કોઈ ના પાડી દે કે ભાઈ હું તને માર્ગદર્શન નહીં આપું. તમે ક્વેશ્ચન આન્સર લખો અને એમની પાસે ચેક કરાવી શકો. બટ ધ ક્વેશ્ચન ઇઝ દેટ કે ભાઈ મહેનત કરે કોણ. સેક્શન સીમાં પણ સારી રીતે ખાલી જગ્યા પૂછી છે. અહીંયા જરાક અઘરું હેડ. 2 ડિસિપલ્સ, 2 શિષ્યની જગ્યાએ મેં કહ્યું એમ પ્રિન્ટિંગ મિસ્ટેક થાય. ટાઈપ કરનાર પણ માણસ જ છે, તો આપણે સ્વીકારી લેવાનું. થોડુંક નાની મોટી ભૂલ હોય તો આપણે આપણી રીતે એડજસ્ટ કરી લેવાનું. પછી છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ભૂલને મુદ્દો નહીં બનાવવાનો, આપણી રીતે આપણા સમજથી કામ કરવાનું. પછી અહીંયા સરસ મજાનું પ્રાઇમ મિનિસ્ટરનું 1 દિવસનું ટાઈમ ટેબલ આપ્યું છે. ત્યાર પછી 12મા ધોરણના વિદ્યાર્થીનું કેટલા ટકા એ શું કરે છે કાર્ય, પછી કોણે કઈ શોધ કરી. આ બધા નોર્મલ જ છે, પહેલાં અગાઉ પણ પૂછાઈ ચૂક્યા છે. તો આ હતું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું એકમ કસોટી ડિસેમ્બર 2025નું પેપર. ઓલ ધ બેસ્ટ.